જય સિયારામ. પંછીઓ માટે આપણે ભોજન લાવ્યા છે. બોટલો ખાલી થઈ ગઈ હતી અને આપણે બોટલો ભરી દેવી અને થોડુંક ડીશમાં થોડીક ફરિયાદ હતી કે જમવા બેસે ને એટલે ડીશ ત્રાહી થઈ જાય. ત્રાહી થાય એટલે ભોજન બધું હેઠે પડી જાય. એ થોડુંક રિપેરિંગ પણ હતું અને બોટલો પણ ખાલી થઈ ગઈ હતી. તો કાંઈ વાંધો નહીં, મૂકો થોડુંક આપણે રિપેરિંગ પણ કરી લઈશું અને આ થોડીક બોટલો પણ બનાવવાની છે. અત્યારે શું છે આ રીતનું કાર્ય આપણે ચાલુ કર્યું છે. મને એટલો ફોલો કરો, શેર કરો, જેથી કરીને તમારા ફોલોથી મને કામ કરવાનો ઉત્સાહ વધારે જાગશે. જો આ રીતનું આપણું કામકાજ છે. એટલે થોડુંક પછી બધું કચરો ભરાય છે, પછી ગરણી મોટી લાવવાની છે અને અત્યારે જ આપણે રોડવા પૂરતા ચાલુ કરી દીધું છે. આ રીતનું આપણે પંછીઓ માટે બપોરે જમવાનું દઈ દેવી, સવારે પાણી પણ ભરી દેવાનું, એટલે એને પણ તકલીફ ના પડે અને આપણને પણ મજા આવે. આ બધું સેવાના કાર્યોમાં આપણને ભગવાન થોડોક સમય આપે છે. એ સમય આપણે પંછીઓ માટે થોડોક કાઢી જ લેવી છીએ, કેમ કે આ બધું કામ કરતાં કરતાં સમય મળી જાય છે એટલે વાંધો નથી આવતો. અત્યારે આપણે 1 થી 2 ટાઈમ મળે એટલે આ બોટલો બદલાઈ જાવી છે. પાણી બધે 20 કુંડા છે, 20 કુંડા ભરી લેવી છે. ઘણું કામ થઈ જાય છે, વાંધો નથી આવતો. પછી સવારમાં 15 જગ્યાએ બીજે જવાનું હોય છે. એ જગ્યાએ આપણે સવારમાં આપણી ગાડીએ પાણીનું કેન અને બોટલો આપણે સંગાથે જ રાખીએ છીએ કે જેથી કરીને આપણે પંછીઓ લોકોને તકલીફ ના પડે. જો આપણો આ કારીગરનો સામાન બધો હારે હોય એની જેમ આપણું પણ આ સામાન છે. બોટલો ભરવાનો, પછી આ બધી બોટલો ટીંગાડવાના, અમુક બોટલો સર્વિસ કરવાની હોય. આ રીતનું આપણું કામ ચાલુ કર્યું છે. બને એટલે દ્વારકાધીશ લખીને જય સિયારામ લખો અને શેર કરો, જેથી કરીને કામ કરવાની મને મજા આવે. ચાલો હવે કેટલી મિનિટ? 2 મિનિટ હોલ્ડ. બસ.